નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં અજાણ્યા ટ્રેક્ટર ચાલકે બાઇક સવારને ટક્કર મારી ફરાર થઈ જતા બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 20 જુલાઈ 2024ના રોજ આશરે સાંજે 3 થી 4 વાગ્યાના અરસામાં એક સ્વરાજ કંપનીનું નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર લઈ તેનો ચાલક કવાંટ નાકે ભાથીજી મંદિર સામે રોડ ઉપર એક અજાણ્યા ઈસમ બેફામ હંકારીને લઈ જઈ રહ્યો હતો। તે દરમિયાન સામેથી આવતા રાયસિંગભાઈ માનસિંગભાઈ રાઠવા ઉંમર વર્ષ 54 રહેવાસી માણકા નિસાળ ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુરનાઓ જેઓ પોતાની ફરજ બજાવે અને છોટાઉદેપુર ટાઉનથી સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈ જેનો રજિસ્ટ્રેશન નંબર 0GJ06DF8700 લઈ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે બેફિકરાઈથી પૂરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું ટ્રેક્ટર હંકારી લાવી રાયસિંગભાઈને ટક્કર મારતા તે અને પોતાનું ટ્રેક્ટર ગાબડિયા ગામ તરફ જતા રસ્તાની બાજુમાં મૂકીને નાસી છૂટ્યો હતો, જેના કારણે રાઠવા રાયસિંગભાઈને માથાના પાછળના ભાગે તેમજ ખભાના અને શરીરના અન્ય ભાગો ઉપર ઈજા થતાં ઈજાગ્રસ્તને તાત્કાલિક છોટાઉદેપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઈજાઓ વધુ હોવાથી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। હોસ્પિટલ ખાતે પરિવારજનોની રોકકળથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી। સમગ્ર ઘટનાને લઈ ઈજાગ્રસ્તના પુત્ર કિનેશભાઈ રાયસિંગભાઈ રાઠવા છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક ઈસમ વિરુદ્ધ કલમ 281, 125 A, B, 106 તથા એમવી એક્ટની કલમ 177, 184 અને 134 મુજબ ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઇરફાન મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર। મારું નામ રાઠવા દેવજીભાઈ સનાભાઈ, હું જીઆરટીમાં છું અને જે રાયસિંગભાઈ માનસિંગભાઈ એ અત્યારે ટ્રેક્ટરવાળોએ એક્સિડન્ટ કર્યું છે અને એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે અને અત્યારે દેવરસીમાં છે અને ફરજ પર નોકરી પરથી ઘરે જતા ટ્રેક્ટર અડફેટમાં આવતા અને એક્સિડન્ટમાં મૃતદેહ થઈ ગયું છે। ટ્રેક્ટરવાળો તો અથાડીને નાસી ગયો છે અને અમને ફોનથી જાણ થતાં અમે દેવરસીમાં અમે આવ્યા છે। જો ન મળ્યું એટલે અમે આવ્યા છે તો એક્સપાયર થઈ ગયા છે। રાઠવા રાયસિંગભાઈ માનસિંગભાઈ રહેસી માનકા જીઆરટીમાં અત્યારે હાલમાં નોકરી હતા અને પરત જતા રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું છે।